ખરેખર આ શાક ખાવાની મજા જ કંઈક અલગ છે. અરે તમારે લીલી તુવેર, શિયાળો આવી ગયો છે અને તમને કદાચ એવું થાય કે લીલી તુવેરનું એવું તે કેવું શાક બને છે, તો શિયાળામાં ખાવાની મજા આવે એવું એકદમ ચટાકેદાર, મજેદાર, ગ્રેવીદાર લીલી તુવેરનું આ શાક તમે એકવાર બનાવીને ખાશો પછી વારંવાર બનાવશો. ચલો સરસ મજાનું લીલી તુવેરનું શિયાળું શાક બનાવવા માટે જોઈએ કઈ કઈ વસ્તુઓમાંથી આપણે આ શાક બનાવવાનું છે તેની રેસીપી. સૌથી પહેલાં તો અહીંયા હવે શિયાળો શરૂ થઈ ગયો છે અને માર્કેટમાં લીલી તુવેર એકદમ સરસ મળી રહી છે. થોડી મોંઘી છે, પરંતુ આ સબ્જી ખાવાનું મન તુવેર મોંઘી હોય તો પણ થશે, કારણ કે લીલી તુવેરમાં ઘણા બધા પોષક તત્વો છે. લીલી તુવેર એટલે પ્રોટીનનો ખજાનો. ખરેખર જો શિયાળામાં તમે આ શાક નથી ખાતા તો ખરેખર તમારે ખાવું જ જોઈએ, કારણ કે આ શાકની અંદર ઘણા બધા એવા મિનરલ્સ, વિટામિન્સ છે જે આપણી હેલ્થને ખૂબ સારા રાખે છે, આપણા મસલ સ્ટ્રોંગ કરે છે, આપણા હાડકાને મજબૂતાઈ આપે છે, આપણા શરીરની શારીરિક નબળાઈ દૂર કરે છે. તો અહીંયા મેં લીધા છે 500 ગ્રામ જેટલા તુવેરના દાણા. તો તુવેરના દાણા એકદમ ફ્રેશ છે, એકદમ તાજા છે અને આ તુવેરના દાણાની અંદર પાણીનો ભાગ પુષ્કળ પ્રમાણમાં છે, એટલે ખાવામાં પણ બહુ બધી મીઠાશ લાગે છે. તો 500 ગ્રામ જેટલા તુવેરના દાણા છે, એની સામે આપણે 3 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ લેવાની છે, જેના કારણે આપણું આ શાક ખૂબ તીખું બને. શિયાળો હોય, ઠંડી હોય, એમાં તીખા શાક ખાવાની મજા જ કંઈક અલગ છે. તો હવે અહીંયા આપણે બીજી વસ્તુ લેવાની છે, એ છે સૂકી ડુંગળી. તો અહીંયા મેં ઝીણી ઝીણી 4 થી 5 એવી સૂકી ડુંગળી લીધી છે અને સાથે સાથે મોટા મોટા 2 ટામેટાં લીધા છે. તો આટલી સામગ્રી તો પરફેક્ટ જોઈએ છે. અને હા, તમારા પાસે લીલું લસણ છે અને લીલી ડુંગળી અવેલેબલ હોય તો તમે થોડી આમાં લીલી ડુંગળી અને લીલું લસણ પણ ઉમેરી શકો છો. તો ચલો હવે આપણે સરસ મજાનું લીલી તુવેરનું શિયાળું શાક બનાવીએ. તો હવે અહીંયા આ શાક બનાવવા માટે સૌથી પહેલાં જ્યારે 500 ગ્રામ જેટલી તુવેર હોય અને આપણે 100 ગ્રામ જેટલો ડુંગળી અને ટામેટાની ગ્રેવી થશે, એટલે ટોટલ આપણું 400 ગ્રામ શાક છે. તો પ્રશ્ન એ છે કે તેલ કેટલું જોઈશે? તો સૌથી પહેલાં તો અહીંયા મેં 4 ચમચી તેલ લીધું છે અને એ ઇનફ છે, કારણ કે કોઈ પણ શાક હોય 500 ગ્રામ હોય તો એમાં તે 3 ચમચી જોઈએ અને 1 કિલો શાક બનાવવાનું હોય તો 6 ચમચી, તો પણ તમારું તેલ છૂટું પડશે. તો અહીંયા તમને બતાવી દઉં, 3 ચમચી તેલ લીધું છે અને આપણું તેલ ગરમ થઈ રહ્યું છે. આ શાકનો વઘાર કરવા માટે આપણે રાઈ ઉમેરવાની છે. રાઈ એકદમ ફૂટી જાય, રાઈ સંતળાઈ જાય એટલે આપણે એમાં જીરું ઉમેરવાનું છે. તો અહીંયા મેં જીરું ઉમેર્યું છે. જીરું ઉમેર્યા પછી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની અને આ પેસ્ટને તમારે 1 મિનિટ સુધી એટલે કે 60 સેકન્ડ સુધી સાંતળવાની છે. ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. એમાં આપણે એડ કરીશું ઓનિયન એટલે કે ડુંગળી. ડુંગળીને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે. મેં અહીંયા ચોપરમાં એકદમ જે બારીક બારીક ઝીણી ઝીણી સમારી લીધી છે. હવે ડુંગળીને તમારે ઓછામાં ઓછું આ શાક બનાવવું હોય, ટેસ્ટી બનાવવું હોય તો 3 મિનિટ સુધી તમારે સાંતળવાની છે. 3 મિનિટ સુધી તમારે ડુંગળીમાં રહેલો પાણીનો ભાગ બધો બળી ન જાય ત્યાં સુધી સાંતળવાની, નહીંતર તમારી રસોઈનો પ્રોપર ટેસ્ટ નહીં આવે. જો એનો કંઈ પણ ડુંગળીમાં પાણી હશે તો ડુંગળી ખાતી વખતે દાંતે ચોટે છે અથવા તો વાસ આવે છે, જેના કારણે આપણને આ શાક ખાવાની બિલકુલ મજા આવતી નથી. તો હવે અહીંયા આપણે ડુંગળીને એકદમ સરસ મજાની સાંતળી લઈએ. તો 2 થી 3 મિનિટ સુધી સાંતળવાની છે અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા પણ જવાનું છે. તો આપણી સરસ મજાની અહીંયા ઓનિયન છે એ પિંક કલરની થઈ ગઈ છે. થોડી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાંતળીએ. ટામેટા ત્યારે એડ કરવાના છે, ગરમ મસાલો ક્યારે એડ કરવાનો છે, આપણી તુવેર ક્યારે એડ કરવાની છે, એ પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ. તો ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે. ખાસ કરીને અત્યારે શિયાળામાં તો રેસીપી તમે એકવાર બનાવશો પછી વારંવાર બનાવશો. તો હવે અહીંયા એકદમ મસ્ત મજાની આપણે ઓનિયન સંતળાઈ ગઈ છે અને સુગંધ પણ બહુ સરસ આવી રહી છે. તો આપણે ટામેટાં એડ કરી દઈએ. ટામેટાં એડ કર્યા પછી ગેસ આપણો ઓછો બળે એટલા માટે આપણે થોડું મીઠું ઉમેરી દઈએ. નમક એડ કરવાથી પાણીનો ભાગ એકદમ છૂટો પડે, એના કારણે પાણી વધારે પડતું છૂટું પડવાથી ફટાફટ આપણે ટામેટાં 3-4 મિનિટની જગ્યાએ 2 મિનિટમાં ચડી જતા હોય છે. હવે મસાલા કરીશું. નમક આપણે પહેલાં એડ કર્યું એટલે નમક આપણે માત્ર ને માત્ર ટેસ્ટ અકોર્ડિંગ જ એડ કરવાનું છે. આપણે હળદર ઉમેરીએ, અડધાની અડધી ચમચી હળદર, એકદમ ઓછી. આપણે
આપણા સબ્જીનો લાલ ચટક કલર જોઈતો હોય તો જેવી રીતે આપણે પંજાબી શાકની ગ્રેવી હોય એકદમ લાલ ચટક, તો હળદર હંમેશા ઓછી ઉમેરવાની. 2 અડધી ચમચી કશ્મીરી મરચું, 1 અડધી ચમચી રેશમ પટ્ટો, સાથે 2 અડધી ચમચી ધાણા જીરું ઉમેરી દઈએ અને સાથે આપણે 1 ચમચી જેટલું ગરમ મસાલો ઉમેરી દઈશું. ગરમ મસાલો તમે કોઈ પણ લઈ શકો છો. અને પછી આપણે એકદમ સરસ મજાનું હલાવીશું. 1 મિનિટ સુધી બધા મસાલાને શાંત કરી લેવાના, જેના કારણે ઓછા મસાલામાં આપણી રસોઈ કેવી બને, વધારે ટેસ્ટી. અને પછી આપણે એડ કરીશું લીલી તુવેરના દાણા. હવે આ લીલી તુવેરના દાણામાં પાણીનો ભાગ પુષ્કળ હોય છે અને પાણી એકદમ ઓછું ઉમેરવાનું, તો પણ આપણું શાક ગ્રેવીવાળું બની જશે. કેટલું પાણી ઉમેરવાનું છે, કેટલી સીટી વગાડવાની એ પણ હું તમને જણાવું. તો અહીંયા આપણે ચોપરની અંદર જ પાણી મૂક્યું, કારણ કે આપણે ડુંગળી ચોપરમાં સમારેલી હતી, તો એ જે થોડી ડુંગળી હશે એ પણ આવી જશે. પાણી તમને આઈડિયા ના આવે ને તો માત્ર ને માત્ર આવી રીતે ડૂબડૂબું પાણી ઉમેરવાનું છે. ઓકે, વધારે નહીં, ઓછું પણ નહીં. અથવા તો 1 વાટકી તુવેર હોય તો તમારે સામે 2 વાટકી પાણી ઉમેરી દેવાનું. લીડ કવર કરવાનું છે અને એકદમ મીડિયમ આંચે 6 સીટી થવા દેવાની છે. અથવા તો સાવ મીડિયમ આંચે સીટી ન બોલાવો તો સાવ સ્લો ટુ મીડિયમ આંચે 20 મિનિટ સુધી ચડવા દેવાનું. ઓકે, ચલો જોઈએ 20 મિનિટ પછી. તો અહીંયા એકદમ સરસ મજાનું આપણે 4 સીટી થઈ ગઈ છે. સરસ મજાનું ટેસ્ટી અને યમ્મી આપણું તુવેરનું શાક બની ગયું છે. આપણે એર નથી કાઢવાને, એની રીતે કુકરને ઠંડુ પડવા દેવાનું છે. અને ઠંડુ કુકર થઈ જાય એટલે આપણે જોઈશું કે આપણી જે તુવેરનું શાક છે કેવું બન્યું છે તે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આપણું તુવેરનું શાક એકદમ સરસ મજાનું બની ગયું છે. ચલો આ શાકને આપણે સર્વ કરીએ. અહીંયા બનીને રેડી છે આપણું સરસ મજાનું શિયાળું લીલી તુવેરનું શાક. જુવારના રોટલા સાથે, બાજરાના રોટલા સાથે કે પછી ભાખરી સાથે આ શાક બહુ સરસ લાગે છે.